જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની આપણી વાર્તા છે 5મા દિવસની 4 ચકલીઓ। નદી કાંઠે એક ઝાડ હતું, ઉપર 4 ચકલીઓ રહે। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ગામની સ્ત્રીઓ નદીએ નાહવા જાય, નાહી ધોઈને ખેતર ખેડે, ઝાડ નીચે બેસી કથા વાર્તા કરે। બધી બહેનો સાંભળતી હતી અને ઘરડા ડોશીમાં વાત કરતા હતા। ડોશી કહે, પુરુષોત્તમ માસમાં જે નકોડા ઉપવાસ કરે તેને રાજાનું ઘર મળે, ધાણાપાણા કરે તેને નગર શેઠનું ઘર મળે, એકટાણું કરે તેને સાધારણ ઘર મળે અને નિત્ય જ ભોજન કરે તેને સાવ ગરીબનું ઘર મળે। આ વાર્તા ચકલીઓ સાંભળતી। એક કહે, પુરુષોત્તમ માસમાં હું નકોડા ઉપવાસ કરીશ, તો બીજી કહે હું ધાણાપાણા કરીશ, ત્રીજી કહે હું એકટાણું કરીશ અને ચોથી કહે તમારે જેમ કરવું એમ કરો, હું તો બરાબર ઝાપટીશ। તમે ઉપવાસ કરશો એટલે મને વધારે જળ મળશે, એ તો પ્રભુની મહેર અને ખાવાની લહેર કરે। તમારે કરો, ઉપવાસ કરો। 4 ચકલીઓ સૌની ઈચ્છા પ્રમાણે પુરુષોત્તમ માસ કર્યો। થોડો સમય વીત્યો અને 4 ચકલીઓ મરી ગઈ અને એક નગર શેઠના ઘરે દીકરી થઈને જન્મી। મોટી દીકરી ખૂબ જ રૂપાળી અને ગુણવાર, બીજી દીકરી રૂપાળી ખરી પણ સાધારણ બુદ્ધિની, ત્રીજી દીકરી ભીનેવાન અને ચોથી દીકરી સાવ શામળી। ધીરે ધીરે 4 ચકલીઓ દીકરીઓના રૂપમાં મોટી થવા લાગી। મોટી દીકરી રૂપાળીને ગુણવાન હોવાથી રાજાના કુંવરે તેનું માગું નાખ્યું। શેઠે ધામધૂમથી પોતાની દીકરીને રાજકુંવરને પરણાવી। બીજી દીકરીને નગર શેઠનું ઘર મળ્યું, ત્રીજી દીકરીને એકદમ સાધારણ સુખી વાણિયાના ઘરે પરણાવી અને ચોથી દીકરી તો હજી કુંવારી હતી। આ દીકરીનું રૂપ જોઈ જ્યાં વાત નાખે ત્યાં ના આવે, કોઈ માંગું કરતું નથી। દીકરીનું મન રાત દિવસ દુભાયા કરે। શેઠ તેમનાથી બનતો પ્રયાસ કરે પણ આવી કદરૂપી દીકરીને કોણ પરણે। ચોથી દીકરી ચિંતામાં ને ચિંતામાં રાત દિવસ સુકાતી જાય છે। છેવટે શેઠે એક વાણોતરને કહ્યું કે હું તને મારા ઘરે રાખીશ, પણ તું મારી દીકરીને પરણે। વાણોતરને થયું મારા ભાગ્યમાં કન્યા મળવાની નથી, તો શેઠની દીકરી શું ખોટી, તેણે હા પાડી અને શેઠે ચોથી દીકરીને વાણોતર અને સાથે પરણાવી અને વાણોતરને ઘર જમાઈ રાખ્યો। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। 4 બહેનો પોતાના બાપને ત્યાં ભેગી થઈ સુખ દુઃખની વાતો કરવા લાગી। મોટી બહેનને પૂર્વજન્મનું જ્ઞાન હતું, તે બોલી, બહેન, ગયા ભાવમાં આપણે 4 ચકલીઓ હતી। પુરુષોત્તમ માસમાં મેં નકોડા ઉપવાસ કર્યા, બીજી બહેને ધાણાપાણા, ત્રીજી બહેને એકટાણું કર્યું અને તે કંઈ જ ના કર્યું, તું દિવસ અને રાત ખાવામાં જ હતી। તે પછી ચોથી બહેનનું સામું જોઈને બોલી, બહેન, તે મારું કંઈ માન્યું જ નહીં, આખો પુરુષોત્તમ માસ ખાઈ પીને લહેર કરીએ, તેનું ફળ તારે અત્યારે ભોગવવું પડે છે। નાની બહેને ગયા ભાવની વાત સાંભળીને આખોય પુરુષોત્તમ માસ વ્રત કરવાનો સંકલ્પ કર્યો। તે ઉપવાસ કરી નદીએ નાહવા જાય, નાહીને આવીને કથા વાર્તા સાંભળે। આમ પુરુષોત્તમ માસ પૂરો થયો। વાણોતરે પોતાના સસરા પાસેથી ઉછીના પૈસા લીધા અને નાની સરખી હાટડી માંડી, તેના ભાગ્યનું પાંદડું ફર્યું। દિવસે ને દિવસે વેપાર વધવા લાગ્યો અને જોત જોતામાં ધંધાન્યના ઢગલા થવા લાગ્યા। નાની દીકરીને પુરુષોત્તમ માસ ફળ્યો। હવે તેને કોઈ વાતનું દુઃખ નહોતું। તેણે દ્રઢ નિશ્ચય કર્યો કે હું જીવીશ ત્યાં સુધી પુરુષોત્તમ માસ કરીશ। જય જય પુરુષોત્તમ માસ। જય શ્રી કૃષ્ણ મિત્રો।